હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ ન્યૂ વ્લોગ. તો કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. જય શ્રી રામ. તો સવારના વાગ્યા છે 6 થવા આવ્યા છે. તો આપણે સવારના પોરમાં ઉઠી ગયા છીએ. ક્યાં જવાનું છે એ તમને ખબર જ છે, પણ હજી આપણે ઉઠ્યા જ છે. તૈયાર બૈયાર થઈ જાય, નાહી લઈ પછી મળ્યા. ફાઇનલી ગાઈસ, આપણે થઈ ગયા છીએ રેડી. મસ્ત મજાનું નાહી લીધું છે અને આપણે હવે ઘણીક વાર બેઠા. ગાડી આવી ગઈ, આપણે જવાનું એમાં. તો હવે પેલું કામ એ કરવાનું છે, બૂટ ગોતવાના છે. આપણા બૂટ મળી ગયા છે, તો હવે બધી તૈયારી રેડી કરી લો, પછી આપણે મળ્યા ગાડીમાં. બાય. તો હેલો ગાઈઝ, આપણે રાજકોટથી તો ઘણા આગળ વયા ગયા છીએ. અહીંયા અમે હોટલે હોલ્ટ કર્યો હતો, આપણી ગાડી છે. હવે અહીં મસ્ત ગાર્ડનમાં હવે બેઠા, સોડા બોડા પીધી. હવે પાછા નીકળીએ. હવે ડાયરેક્ટ સાળંગપુર પહોંચી જાય, મૈડા આવે ત્યાં પહોંચ્યા છીએ. એટલે હજી 2-3 કિલોમીટર બાકી છે. તો હવે આપણે રસ પીવા ઊભા રહ્યા. વિછિયાના હોય કમેન્ટ કરી દેજો. રસ હવે બને, આવે પછી જોઈએ. તો ફાઇનલી ગાઈઝ, આપણે ગાડી પાર્ક કરી દીધી છે અને આપણે પહોંચી ગયા છે મંદિરે. અને આગળ દાદાની મૂર્તિ પણ દેખાય છે. અમે થોડીક વિંદર કરી લીધી એટલે અવાજ ફેરફાર છે. જરીક આટો બાટો મારી આવીએ, દર્શન કરી આવીએ. તડકો જાજો હોય. ગાઈઝ, અમે મસ્ત મજાનું જમી લીધું અને અમે અહીંયા ભોજનાલયમાં જમ્યા છીએ અને અહીંયા બધા રેસ્ટ કરે છે. હવે હું તમને હનુમાન દાદાની મૂર્તિ બતાવું, ત્યાં લઈ જાઉં. ગાઈઝ, બહુ જાજો તડકો હોય, પણ તમને ખબર છે હું ક્યાં પહોંચી ગયો. ગાઈઝ, આગળ મંદિર છે અને તમે આ જોઈ શકો છો. આની પહેલાં આવ્યો હતો ત્યારે આટલો નજીકથી નહોતો અમે દર્શન કર્યા. આજે હું આખો બાજુમાંથી આવી ગયો છું. તો તમે પણ દર્શન કરો અને હું 2-3 ફોટા પાડી લઉં અને પછી હજી તમને દેખાડું મંદિરને. ઘણું ખરું છે અને આ રીતે લાઈનમાં બધા તડકામાંથી મુક્તિ મળે ઘણીક વાર. બાકી તમે જોઈ શકો છો આ નજારો એક મળ્યા. તો ગાઈઝ, આપણે મંદિર તરફ આવી ગયા છીએ. તો દાદાના દર્શન કરવાના છે. આ મંદિર છે, આટલું ટ્રાફિક છે. તો હવે જવાનું છે અંદર. તો દર્શન કરીને તમને પણ દર્શન કરાવું. તો ફાઇનલી ગાઈઝ, આપણે હવે જવાનો ટાઈમ થઈ ગયો. દાદાના દર્શન કરી લીધા અને આ મંદિર અંદરે પણ મસ્તના મંદિરે દર્શન થયા. તો હવે આપણે સાળંગપુરથી પાછું હવે નીકળવાનું છે. હવે કઈ જગ્યાએ જાય જોઈએ હવે. બાકી બહુ મજા આવી અહીંયા, ઘણી ખરી. હવે ગાર્ડનમાં બધા પબ્લિક બેઠું છે. જેમ તડકો ઓછો થાય એમ બધા ભેગા થતા જઈએ. હવે આપણી ટેટી પાકી ગઈ એટલે હવે આપણે નીકળી જવાનું થઈએ. હવે જોઈએ ક્યાં જાય. હેલો ગાઈઝ, ફાઇનલી આપણે સાળંગપુરથી નીકળી ગયા હતા. તો હવે આવી ગયા આપણે ઘેલા સોમનાથ. ગાડી કરી દીધી એ પાર્ક. હવે આપણે જઈએ મહાદેવના દર્શન કરવા. હવે ત્યાં દર્શન કરી આવીએ. જો અહીંયા લાઇટો થાય, ત્યાં માતાજીનું મંદિર છે, ત્યાં જઈ
તમને દેખાડો. હાલો મસ્ત મજાના મહાદેવના દર્શન થઈ ગયા, તમને પણ કરાવ્યા. પછી અમે ન્યા અમે પ્રસાદી પણ લઈ લીધી હતી, વિડીયો ઉતારતા ભૂલી ગયો. હવે મેં તમને કીધું હતું જે ચડવાનું છે એ જો હું ચડું છું. હવે ત્યાં જઈને તમને બતાવું. માતાજીનું મંદિર છે, હું આવેલો છું પણ મને હવે યાદ નથી. ચાલો જઈએ. તો ફાઇનલ ગાઈઝ આપણે ઉપર પહોંચી ગયા, જોઈ લો. તમારો ભાઈ એમ તો ફટાફટ દોડ્યો. આ વન છે અને આ માતાજીનું મંદિર છે, જય શ્રી મિનળ દેવી માતાજી. તો અત્યારે તો તાળું મારેલું છે, દર્શન બંધ છે. તમને અહીંથી બતાવી દો. અને જ્યોત ચાલુ જ હોય છે. દર્શન થઈ ગયા મસ્ત મજાના. હવે ડાયરેક્ટ જવાનું છે રાજકોટ, અને મોબાઈલમાં થઈ ગયું છે રિચાર્જ પૂરું. બાકી નજારો તમે જોઈ શકો છો. તો ચાલો જઈએ. ફાઇનલી ગાઈઝ આપણે રાજકોટ પહોંચી ગયા હતા. 11 વાગે જ પહોંચી ગયા હતા. અત્યારે તો 11:30 ખાવા આવ્યા છે. તો હવે આજનો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો. ઘણું ખરું ફેરવો છું, મારાથી બન્યો એટલો વિડીયો મેં આજે બનાવ્યો છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ.